केंद्र सरकार धाराधोरणथी चालती अमारी संस्था है ग्राहक सुरक्षा संगठन राजकोट शहर અને સરકારના નિર્દેશ પ્રમાણે 18 થી 24 ડિસેમ્બર ગ્રાહક જાગૃતિ વીક ગણાય છે અને 24 ડિસેમ્બરે એનું સમાપન હોય છે। પણ આ વખતે અમારે જાહેરમાં એનું સમાપન કરવું હતું, જાહેર જનતાને અવેર કરવી હતી। એટલે આજે 28 ડિસેમ્બરે ત્રિકોણબાગ ખાતે રાજકોટનું મેઇન જે ત્રિકોણબાગ ચોક છે ત્યાં અમે જાહેર જનતા માટે અવેરનેસનો આ કાર્યક્રમ રાખ્યો છે, જેમાં સાયબર ક્રાઇમ થી બચવા માટેનું નોલેજ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ આપશે, ફૂડ સેફટી ફૂડમાં થતી ભેળસેળ અને એનાથી થતું નુકસાન હેલ્થને એના અંગે કોર્પોરેશનની બેન અને કોર્પોરેશનના અધિકારીઓ નોલેજ આપશે અને ટ્રાફિકના નિયમો તોડીને યંગસ્ટર જે રીતે ચલાવે જેમાં અમૂલ્ય જિંદગી પણ વેડફાય છે, એટલે એની અવેરનેસની પણ આ ડ્રાઈવ છે, જેથી અમે એક પણ વ્યક્તિની સિંગલ પર્સનની પણ જિંદગીમાં જો ફેરફાર કરી શકીએ ને તો અમારી મહેનત આજનો કાર્યક્રમ સફળ થાય એવા ઉદ્દેશથી અમે આજનો આ કાર્યક્રમ કરે। મારું નામ મહેશભાઈ મહેતા, લાખાદિયા જો મર્ચન્ટ્સનો પ્રેસિડેન્ટ છું ને ગ્રાહક સુરક્ષા સાથે પણ વર્ષોથી જોડાયેલ છું। આજે ગ્રાહક સુરક્ષાનો સમાપન સમારોહ છે તો એટલા માટે જાહેરમાં રાખ્યો છે, કોઈ હોલમાં નથી રાખ્યો કે લોકોને અવેરનેસ વધે ને હાલતા ચાલતા જે આ ટ્રાફિક વાળો એરિયા છે તો લોકોને ખ્યાલ આવે કે ગ્રાહક સુરક્ષા શું છે। અવારનવાર છાપામાં ટીવીમાં જાહેરાત આવે છે, જાગો ગ્રાહક જાગો। હકીકતે ગ્રાહકો જાગી ગયા છે હવે ને હવે ઘણી બધી અવેરનેસ વધતી જાય છે। એમઆરપી થી માંડીને ગ્રાહકો બધી વસ્તુનું ગુણવત્તાને જુએ છે, તો જેટલા બધા ગ્રાહકો જાગૃત થશે એટલો એમને જ ફાયદો થશે।